મિત્રો હવે હું વિનંતી કરું શ્રી અરવિંદ બારોટને કે અરવિંદભાઈ બારોટ છે એ આપણા કોઈથી અજાણ્યા નથી એવા છે, પણ છતાં બી મારું એક આ શું કહેવાય કામ છે કે મારે ખોટા કામો કરવા પડે છે અને પરિચય જ્યાં ના આપવાનો હોય ત્યાં પણ આપવો પડે છે. તો એવી ગુસ્તાખીના ભાગરૂપે હું થોડું કહું એમના વિશે. તો એમને 150 ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક અને મ્યુઝિક આપ્યું છે, 8,000થી વધુ ગીતો, 600થી વધુ આલ્બમ. મને તો આ આંકડા બહુ મોટા પડે છે મારી 32 વર્ષની જિંદગી માટે, પણ એટલે આ માંધાતા છે એક આપણી સમક્ષ ઉપસ્થિત છે. અને ખરેખર આપણે બધા બહુ જ ભાગ્યશાળી છે કે એમને સાંભળી રહ્યા છે, કારણ કે ચારણી સાહિત્ય અને લોક સાહિત્યના તો એ આકાશવાણીના લોકસંગીતના આકાશવાણીના એ માન્ય એવા ગાયક હતા અને એ આપણી સમક્ષ ઉપસ્થિત છે. આપણા માટે બહુ આનંદની વાત છે. તો હું એમને વિનંતી કરું છું કે એ એક કાગ બાપુને, એમને તો કવિ કાગ એવોર્ડ પણ મળેલો છે, સોરી, એટલે 2016માં, અને એ મોરારી બાપુની નિશ્રામાં એમને આ એવોર્ડ પણ મળેલો છે. એટલે આ ઘણો બધો પરિચય એમનો કદાચ રહી જ જશે, હું ઘણો બધો આપીશ તો પણ, છતાં હું વિનંતી કરું કે શ્રી અરવિંદ બારોટને કે તેઓ કાગ બાપુ વિશે પોતાની વાત કરે. અને આ વક્તા છે મિત્રો એવા છે કે કોક વક્તા હોય છે, અમે જનરલી ક્યારેક એવું ઘણીવાર એવું રાખીએ છીએ રાવજી પટેલમાં કે સંગીત પ્રસ્તુતિ માટે કોક ગાયકને બોલાવીએ અને સાહિત્ય વિશે વાત કરવા માટે કોઈ વક્તાને બોલાવીએ. આજે આપણી પાસે 2 in 1 છે, વક્તા અને ગાયક. તો હું એમને વિનંતી કરું છું કે વક્તવ્ય તો આપજો જ, પણ કાગ બાપુની વાત ગાયા વિના ના કરી શકાય. અને અરવિંદ બારોટ જેવા ગાયક હોય આપણી સમક્ષ, તો એ શા માટે ગાયા વિના એ વાત કરે? એટલે એ સંગીતની સરવાણીનો પણ આપણને લાભ આપે અને સાથે કાગ બાપુ વિશે આપણને થોડું એમની મધુર શૈલીમાં થોડું આપણને કે. અરવિંદભાઈ. નમસ્કાર. સંભળાય છે મારો અવાજ? હા, ઓન જ છે. બિલકુલ સંભળાય, બિલકુલ સંભળાય. સંભળાય છે? બિલકુલ સંભળાય છે ને? હા. ઓકે. કવિ કાગનું કવિ કર્મ. એક તો કવિ ક્યારે નામશેષ થાય નહીં. કવિ સ્થૂળ રૂપે ના હોય, સદેહ ના હોય, પણ શબ્દ રૂપે કવિ સદીઓ સુધી, યુગો સુધી એ હયાત હોય. એવા એક અસાધારણ કવિ, એક એવી વિરાટ પ્રતિભા એવા કાગ બાપુ, એમની શબ્દ ચેતના હું ગુજરાત સાહિત્ય અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ, બારોડિયા અને સાગર અને અમને જોઈ સાંભળી રહેલા તમામ ભાવકો. પહેલી વાત તો મારે એ કરવી કે આવા કોઈ પણ સર્જનાત્મક કાર્યક્રમ માટે કોઈ વ્યક્તિ પહેલ કરે, કોઈ વ્યક્તિ આયોજન કરે અને કોઈ સંસ્થા કરે, એમાં બહુ ફેર પડે. અને હું ઘણા વખતથી જોઉં છું કે સાહિત્ય અકાદમી વિષ્ણુભાઈના વડપણ નીચે, અને હવે તો હિંમતભાઈ ભરોડિયા સાહેબ જેવો હાથ છે, એવા ઉત્તમ ઉપક્રમો એક પછી એક આવતા રહે છે સાહિત્ય ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે, અને હું એનો સાક્ષી છું. અને ઘણા ખરા એવા ઉપક્રમોમાં હું હિસ્સેદાર પણ છું. તો અંગત રીતે અકાદમીને, અધ્યક્ષને, મહાપાત્રને મારા ખૂબ ખૂબ અંતરથી અભિનંદન. કારણ કે આ જે કામ આપ કરો છો, પહેલી વાર ઓળઘોળ તો હું ત્યારે જ થયેલો કે જ્યારે અમરેલીમાં કાનજી ભૂટા બારોટ, કાનજી બાપાની વિશે કાર્યક્રમ અકાદમીએ કરેલો, ત્યારે એક ખબર પડી કે અકાદમી આ દ્રષ્ટિથી કામ કરે છે
તો હું બહુ ખાતરીપૂર્વક કહું કે ગુજરાત હંમેશા અકાદમીનું ઋણી રહેશે આ બાબતમાં. અને આજે જે ઉપક્રમ છે, એક તો કાગબાપુ સાથે મારો પોતાનો એક ભાવાત્મક સંબંધ છે, અને લેરી સાહેબને, કારણ કે હું તો બહુ નાનો હતો ત્યારે પણ એમના પિતાશ્રીના નામ બી છે, કારણ કે મારું વતન એ બાજુ, હું પિથલપુરનો, ગોપનાથ પાસે પિથલપુર. તો કાગબાપુની વાત છે ને, એક કવિ તરીકે હું કરું તો એમ કહેવાય કે ભાઈ કોઈ પણ કવિતા હોય એનું કલેવર જો કિષ્ટ હોય, ક્લિષ્ટતા હોય કવિતામાં, તો એ કવિતા ટકતી નથી, લોકો સુધી પહોંચતી નથી. પણ સાદી હોય, સરળ હોય ને જીવનલક્ષી હોય એવી કવિતાને કોઈ મારી શકતું નથી. અજરામર એક રચના બનતી હોય છે. અને કાગબાપુ છે, એની જે વાણી ગુંજી રહી છે આજે પણ. અને ત્યારે એ કાગવાણીના ભાગ એક પછી એક બહાર પડતા હતા, ત્યારે સૌરાષ્ટ્રના ગાયકો, ભજનીકો રાહ જોઈને બેઠા હોય. અને એક પણ રાત, આજે પણ, એ વખતે અને આજે પણ એક પણ રાત એવી નહીં હોય કે જ્યારે ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક ભગત બાપુની વાણી, દુલા કાગની વાણી ન ગવાતી હોય. આવા કવિ કાગ, દુલાભાયા કાગ, એની વાણીમાં છે ને, એમ કહેવાય કે ભાઈ એ સામાજિક મૂલ્યોની વાત હોય, કે સંબંધોના ગૌરવનું મહિમાગાન હોય, કે પછી કર્તવ્ય અને નિષ્ઠાની વાત થતી હોય, કે પછી પરંપરાની ગૌરવ ગાથા હોય, કાગબાપુએ હંમેશા ગામઠી વાણીમાં જ વાત કરી છે. અને એટલે, અને જન જન સુધી એટલે પહોંચી છે. એટલે એમની સાદગી, એક સરળતા, કારણ કે એમની વાણી છે ધરતીનું ધારણ પામીને પોષણ પામી છે. એમની વાણી છે અનુભવ વાણી છે. એમની વાણી છે ને એક ભીતરના ભેખડમાંથી જેમ સરવાણી નીકળે ને, ભેખડ તોડીને જેમ ઝરણું નીકળે, એમ ભીતરના ભેખડમાંથી એ પ્રગટેલી વાણી છે. એવા કાગબાપુને મારી 10 વર્ષની ઉંમર હતી ત્યારથી હું ઓળખું છું. હું એક જ વાર, મને બરાબર યાદ છે, અમારી સ્મૃતિમાં છે, નાનપણની સ્મૃતિ છતાં પણ, અમારે ગોપનાથ રોડનું સ્ટેશન છે. પહેલા મહુવાથી ભાવનગરની નેરોગેજ ટ્રેન, લેરી સાહેબને ખ્યાલ હશે કે મહુવાથી ભાવનગરની નેરોગેજ ટ્રેન ચાલતી. એમાં રસ્તામાં એક ઊંચડી પાસે ગોપનાથ રોડનું સ્ટેશન, અને મારા ગામથી, પિથલપુરથી એ એક ગાંવ દૂર થાય. તો નાનપણમાં એ વખતે ગાડી અમારે નવીનતા હતી, બહુ નેરોગેજ ટ્રેન ચાલતી, 3 ડબ્બાની ગાડી. આખી ગાડીમાં વધીને 50-60 પેસેન્જર સમાય એવડી ગાડી. તો અમે ગાડી જોવા જતા, એક ગાંવ ચાલીને સ્ટેશને. એમાં બાંકડે હું બેઠો હતો, એમાં કોઈ બોલ્યું કે દુલા કાગ ઉતર્યા ગાડીમાંથી, દુલા કાગ ઉતર્યા. ગોપનાથ જતા હશે. તો મેં દુલા કાગને, ભગત બાપુને ક્યારે જોયેલા નહીં. અને એ મારી પહેલી ને છેલ્લી એક ઘડી હતી એમના દર્શનની. પહેલી વાર, છેલ્લી વાર મેં જોયા એમને. ત્યારે મને નામ સાંભળીને અચરજ એ થયું, કારણ કે નામ જાણીતું હતું મારા માટે. અઠવાડિયા પહેલા જ મારા બાપુએ, મારા પિતાશ્રીએ મને એક ભજન શીખવાડેલું, અને એ ભજનમાં કાગ શબ્દ આવતો હતો કે કાગજને પાણી પાજે અને ભેળો બેસી જમજે, એ જીને ઝાપરે સુધી તું વળાવાન જાજે રે, આવકારો મીઠો હે આપજે હો. એ જી તારા આંગણીના એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો હે આપજે રે. આ ભજન હું શીખેલો અઠવાડિયા પહેલા, મારા બાપુ શીખવાડેલું. એમાં કાગ આવે ને એટલે મેં મારા બાપુને પૂછ્યું કે પાણી પાજે, જમાડજે, વળાવવા જાજે, એ તો સમજાણું મને, પણ કાગ ક્યાંથી આવ્યું આમાં? ત્યારે મારા બાપુએ મને કીધેલું કે બેટા, આપણા એક બહુ મોટા કવિ છે, અને એમનું આ ભજન છે, એટલે એમનું નામ ભજનમાં છેલ્લે આવે છે, કાગ. એવું. હવે એ વાત મને હજી ચિત્તમાં મને એકદમ બેસી ગયેલી. અને જ્યાં દુલા કાગ આવ્યા, એ ગોપનાથના સ્ટેશન ઉપર વાત સાંભળી એટલે મને ખબર પડી કે આ દુલા કાગ. એ 10 વર્ષની ઉંમરે મેં જોયેલું એ ચિત્ર, એક ક્ષણ, એક જેમ એમ કેમ ફોટો પાડ્યો હોય એમ મારા ચિત્તમાં આજે એમને એમ છે હજી. કારણ કે પછી તો મેં કાગવાણીના બધા ભાગ અનેક વાર વાંચ્યા,
ભગત બાપુના અનેક છંદો મેં ખૂબ ગાયા, ઘણા કંઠસ્થ મોટા ભાગના મને, પણ ત્યાર પછી જેટલા વળાંકો આવ્યા, ડાયવર્ઝન આવ્યા, એમાં કેટલી કવિતાઓ, કેટલા ગીતો, કેટલું ખૂબ ગાયું, હજારો ગીતો ગાયા, પણ મારું જે પહેલું જે મારું ભજન હતું મારે કંઠે ચડ્યું એ ભગત બાપુનું હતું, અને એ મારો અનુબંધ હજી આવે એવો ને એવો છે. એટલે એવા ભગત બાપુની વાત કરતા મને અંગત રીતે બહુ પોરો થાય. હમણાં વિરલે બહુ સરસ વાત કરી કે ભગત બાપુએ ભજનો લખ્યા, ગીતો લખ્યા, છંદોમાં એનું પ્રભુત્વ, પણ એ છંદોનું પ્રભુત્વ છે ને એ તો પહેલા પણ હતું. જોશી કે વ્યાસ એ મેઘાણીભાઈના એક સંબંધી હતા, મિત્ર હતા. એમને ત્યાં દુલા કાગની પહેલી વાર મુલાકાત થઈ મેઘાણીને. ત્યારે દુલા કાગે એમને આવા છંદો જ સંભળાવેલા. એટલે મેઘાણીભાઈ એનાથી ઇમ્પ્રેસ તો થયા કે જડજમક જે બોલે છે, પણ પછી એમને એ ખ્યાલ આવ્યો કે આમાં કવિતા તત્વ ભરપૂર છે. આ માણસ જો સાદી સોયલી રચનાઓ રચે તો ગુજરાતને બહુ જ મોટું એક કવિતાનું વિશ્વ મળશે. અને પછી મેઘાણીભાઈ સાથે મિત્રતા થઈ અને એ સોબત વધતી ગઈ અને એનો સહવાસ વધતો ગયો. અને પછી જળજમક વાળા છંદોમાંથી ભગત બાપુ ધીમે 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 આવી સરળ રચનાઓ ઉપર ઉતર્યા. આવી સાદી સરળ રચનાઓ પછી લોકો સુધી, જન સુધી પહોંચી. પણ મેઘાણીભાઈએ એ પણ વાત કરેલી કે દુલાભાઈની કવિતા, દુલા કાગની કવિતા અને એનું જીવન, એ બંનેને હું અલગ ન કરી શકું. કારણ કે દુલા કાગની કવિતા સમજવી હોય તો એના જીવનને, એની લાઈફને સમજવી પડે. જો એ માત્ર કવિ હોત તો એમની કવિતામાં સંશય હોત પ્રકૃતિ સામે, કારણ કે કેટલા રહસ્યો આપણે સમજાતા નથી હોતા. પણ એમની એક આધ્યાત્મિક ભૂમિકા હતી ભગત બાપુની. એટલે એમણે જે કેટલીક વાતો કરી છે, અને એની સાથે એના અનુસંધાનમાં મારે એ પણ કહેવાનું છે, હું ઘણી વાર કહું છું કે સાહિત્યમાં મોટા ભાગે એવું કહેવાતું હોય છે કે એવું કોઈ નથી લખી શકતું કે જે વ્યાસે ન લખ્યું હોય. બધા વ્યાસનું એઠું લખે છે એમ કહેવાય, વેદ વ્યાસનું. કારણ કે વેદ વ્યાસે જે લખ્યું છે એમાં બધું જ આવી ગયું છે, એની બહાર કશું જ નથી. એટલે કોઈ પણ લખે વ્યાસનું એઠું લખે. કલ્પનો કે રજૂઆતની રીત, આ બધામાં વ્યાસની અસર બધાને હોય ને હોય એવું કહેવાય છે. પણ જો એ હોય બીજા માટે, પણ ભગત બાપુ માટે હું કહી શકું કે વ્યાસમાં પણ ન હોય એવું દુલા કાગની કવિતામાં છે. એવી કલ્પનાઓ છે, એવી ઉપમાઓ છે, એવી દ્રષ્ટિ પણ છે કે જે વ્યાસમાં પણ નથી આવી. દાખલા કે એક એમની બહુ જાણીતી રચના કે આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે, આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે, અધરેચ કે પ્રલયો ગયા પુર કે લયો કેટલા જશે, અબધૂત ને યોગી તણાયાસન અખંડિત ક્યાં ગયા, અબધૂત ને યોગી તણાયાસન અખંડિત ક્યાં હશે. તો વિચાર કરો કે આકાશના ઘડનારના ઘરને કોણે ઘડ્યા હશે ને આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. હવે આ વાત જો ખોલીએ થોડી, કે એક તો આકાશ છે ને, આકાશ જેને આપણે આકાશ કહીએ, એ ખરેખર તો કશું છે જ નહીં, એક શૂન્ય છે, નથિંગનેસ છે, કે કશું જ નથી, એ આકાશ છે. તો જે કશું જ નથી એને ઘડવાની વાત ક્યાંથી આવે? એને ઘડનારો કોણ હોય? તો જે છે જ નહીં, જેનું અસ્તિત્વ જ નથી, જે માત્ર એક આભાસ છે, એ આભાસને ઘડનાર પણ કોઈ છે. એ વાત ભગત બાપુએ પહેલી વાર કરી. એ બીજી પંક્તિમાં કે આકાશની માતા તણા, આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. હવે જે છે જ નહીં, જે નથિંગનેસ છે, જે જીરો છે, જે શૂન્ય છે, એનો પણ જન્મ થઈ શકે, એની પણ માતા હશે. જે કંઈ જ નથી એની પણ માતા હોય. આ આપણને મગજમાં ન ઉતરે, સમજાય પણ નહીં, એને જાજો એની વિશે ચર્ચા પણ ન થઈ શકે. એવી બધી વાતો ભગત બાપુની કવિતામાં ક્યાંથી આવી હશે? એ એમનું ચિંતન. એને કેટલું વાંચ્યું હશે, કેટલું સાંભળ્યું હશે, એ અલગ વાત છે, પણ એને કેટલું ચિંતન કર્યું હશે.
અને બે મસાલો બાળતો, બે મસાલો બાળતો, વળી બાળતો જોતો હશે, સંભાળતો યજવાળતો ઊભો મસાલી ક્યાં છે. દાદા ને સુરત નામની બે મસાલું, એ મસાલ પકડીને કોણ ઊભું હશે? અને એ મસાલને પકડીને ઊભો છે એ પાછો જોવે છે તો ખરો, બધું ક્રમમાં ચાલે, સિસ્ટમેટિક ચાલે. અને દરિયા તણો ક્યારો કર્યો, એનો કુવો કેવડો હશે. એક દરિયાનો આટલો એક વિરાટની જે કલ્પના છે, એક તો આકાશ એ વિરાટ, પછી દરિયો એ પણ કેટલો વિરાટ. હવે એ દરિયાનો જે ક્યારો કર્યો, દરિયાને પણ જેને ક્યારો બનાવી દીધો. આમનું ચિંતન જો ભગત બાપાનું, કે દરિયા તણો ક્યારો કર્યો, એનો કુવો કેવડો હશે. એ કોસનો હાકણ હાર ખેડૂત ઊભો ક્યાં હશે. હવે દરિયાનો ક્યારો, તો એ ક્યારો એટલે જેને પાણી પાવે ખેડૂત, કોઈ કુવામાંથી કોસ હાંકીને જે ક્યારામાં પાણી પાવાનું હોય, દરિયાને ક્યારો સમજે છે. તો એ ક્યારામાં પાણી આપવા માટેનો કુવો કેવડો હશે. જે કોસ હાંકતો હશે એ ક્યાં ઊભો હશે, એનું અસ્તિત્વ ક્યાં હશે, એની હાજરી ક્યાં હશે. તો વિસ્મય જુઓ, અચરજ જુઓ આ કવિના. અને આગળ કે છે કે ધરણી તણો પીંડો કર્યો, ધરણી તણો પીંડો કર્યો, રજ લાભ તો ક્યાંથી હશે. આ પૃથ્વી અથવા બ્રહ્માંડના બધા જ પદાર્થો, એ ઘડતર માટે જે માટીની જરૂર પડી છે, એ માટી ક્યાંથી લાવ્યો હશે. અને જગચાક ફેરવણ હાર, એ કુંભાર બેઠો ક્યાં હશે. આ જે ઘાટ ઘડ્યા છે, એ કુંભાર જે ચાકડો ફેરવતો હશે, એ ક્યાં બેઠો હશે. અને કાળી કાળી વાદળી, કાળી કાળી વાદળી રોતણો ગોવાળ કાળો શું હશે. વીણ આંચળે આકાશને દોહનાર ડૂબો ક્યાં હશે. આ વર્ષાની મેઘની વાત છે આખી, કે આટલો અનરાધાર જે વરસાદ વરસે છે, એ જાણે આકાશને કે વાદળને, વાદળ રૂપી ગાયોને કોઈ દોતું હોય, કોઈ દોનારું હોય. એ કલ્પના તો જુઓ તમે, ક્યાં દરિયો, ક્યાં આકાશ, અને આ મેઘની ધારાઓ, એને આંચળ વગર દોઈને આ કોણ દૂધ, આ કોણ પાણી વરસાવે છે, અને એનો દોનારો ક્યાં હશે, એની કેવો હશે. આ એક અચરજ, આ એક વિસ્મય, અને આ એક વિરાટ કલ્પના, જે મેં હું ખાતરીપૂર્વક કહું કે વ્યાસમાં નથી. વ્યાસનું હેઠું બરાબર છે, બધા જ ખાતા હશે, તો ભગત બાપુમાં બધું નહીં, પણ આવું કેટલુંક એવું છે કે વ્યાસનું હેઠું નથી. અને જે વિરાટની વાત કરી એની સામે સૂક્ષ્મની પણ વાત છે. ભગત બાપુની આ તો મજા છે કે જે દરિયાની, આકાશની, અને આકાશની જણનારની, આકાશનો જન્મ દેનાર એ માતા કેવી હશે એની વાત કરે છે. એ જ પાછા સૂક્ષ્મ સુધી જાય છે. જુઓ કે અણુમાં આખો, ક્યાં વિરાટ ને ક્યાં સૂક્ષ્મ. અણુ નાનામાં નાનો કણ, કે અણુમાં આખો વડ સંકેલો, જેના મૂળ મુદા મોરારજી. અણુમાં આખો વડ સંકેલો, એના મૂળ ઊંધા મોરારજી. જેને મૂળ છે એ ઉપર હોય અને ઝાડ પાન ડાળીઓ નીચે હોય, એ આ લટકતું વૃક્ષ છે, એની કલ્પના કરી છે. કે અણુમાં આખો એક ટેટો હોય, વડલાનો ટેટો. વિષ્ણુભાઈ સાહેબ, વડલાનો એક ટેટો હોય, એ ટેટામાં અંદર આપણે ખોલીએ ને, આપણે તો બધા ગામડાના ટેટા જોયા હોય, ખાધા હોય, તો એ ટેટાની અંદર જે ઝીણા ઝીણા બી નીકળે, એક રાયના દાણાથી પણ નાના હોય, તો એને એમાંથી આખો મોટો વડ થાય, અને કબીર વડ પણ થાય. પણ એનું મૂળ ક્યાં છે? સૂક્ષ્મમાં સૂક્ષ્મ, એકદમ ઝીણામાં ઝીણું. કે અણુમાં આખો વડ સંકેલો, એના મૂળ ઊંધા મોરારજી. કીડીના આતર કેમ ઘડિયા. જો બીજી એક વિસ્મયની વાત હેમંતભાઈ, કે કીડીના આતર કેમ ઘડિયા. હવે કીડી એક નાનું જંતુ. હવે એના માટે કવિ પ્રશ્ન કરે છે કે એના એ નાની એક કીડી છે, એની અંદરની શરીરની રચના કેવી હશે, એના આંતરડા કેવા હશે, એનું હાડપિંજર કેવું હશે, એના ફેફસા કેવા હશે. કલ્પના તો કરો કે કીડીના આતર કેમ ઘડિયા, એ સૃષ્ટિના સર્જનહાર, એવી તારી કળા અપરંપારજી. કળા અપરંપાર, એમાં પહોંચે નહીં વિચાર, વાલા તારી કળા અપરંપારજી. આવી જે વિસ્મયની અચરજની વાતો છે, એમાં એ જ ખૂબી છે આ કવિ દુલા કાગની. એક તો રચનામાં સાદગી, જો આ બધું જ સમજાય જાય,
હા, એમાં મર્મ છે, એ બધાને કદાચ ને ન સમજાય, પણ તોય અસર તો કરે કે આ સીધી સાદી વાણી છે ને, બહુ જાજા પ્રતીકો નથી, કે જાજની કોઈ પ્રયુક્તિઓ નથી, કોઈ આડંબર નથી, કોઈ પાંડિત્ય નથી, સીધી ગામઠી વાણીમાં જ. પછી એમાં પૌરાણિક સંદર્ભો હોય, રામાયણના ભજનો હોય, મહાભારતના ભજનો હોય, અને એને હરિશ્ચંદ્ર તારાવતીનું ભજન તો બહુ જ પ્રખ્યાત છે. અને પેલું રામાયણનું ભગવાન રામ જ્યારે ગંગાને તીરે નદી પાર કરવા માટે પેલા કેવટ પાસે, એ કલ્પના અદ્ભુત છે ભગત બાપુની. પગ મને ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાય, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. નાવ માગી નીર તરવા. વિચાર કરો કે એક સાદો પ્રસંગ છે અને સાદી ભાષામાં. હવે આવા જે ભજનો છે, ત્યારે ગુહ બોલ્યો ગમ ખાય. પેલો જે નાવડી વાળો છે એ શું કે છે કે નહીં, તમારે બેસવું હોય મારી નાવડીમાં તો તમારા પગ પહેલા હું ધોઉં, કારણ કે તમારા પગમાં જાદુ છે, કામણગારા છે તમારા પગ. તમારા પગ છે ને પથ્થરને અડી જાય તો એમાંથી બાય માણસ થઈ જાય છે, સ્ત્રી થઈ જાય છે. અહલ્યાનો સંદર્ભ જુઓ કે હે અયોધ્યાના રાજા રાજકુમાર, તમારા પગ અડવાથી પથ્થર પણ જો સ્ત્રી થઈ જતી હોય તો મારી તો નાવડી છે. રજ તમારી કામણગારી મારી નાવનારી બની જાય. એનો વાંધો નથી, પણ એક ઘરવાળી તો મારે છે ઘરમાં. હવે બીજી બને, બીજી થાય તો મારે બેને ખવડાવવું શું? એ હાલો કે ગમે એ કરું, પણ મારી રોજી રોટી જો નાવડી છે. હવે નાવડીમાંથી તમે એને સ્ત્રી બનાવી દો, મારી નાવડી જતી રહે, તો પછી મારે કમાવું શેમાંથી? કે રજ તમારી કામણગારી મારી નાવનારી બની જાય, તો અમારી રંક જનની એ જી આજીવિકા ટળી જાય, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય. આવી વાણી જો આવા બધા ભજનો ગામડે ગામડે ગવાતા. પહેલા કાગ વાણીનો પહેલો ભાગ 1935માં બહાર પડ્યો. એટલે એ વખતે તો આ પ્રચારના કોઈ સાધનો નહોતા. જે ગીતો ગવાય એ પ્રસિદ્ધ થાય, અને આમે જે ગીત ગવાય એ ટકે. આ સીધો નિયમ છે કે ગાયકના કંઠે ચડે. આ લોકગીતો શું કામ આજે પરંપરાથી? મારી પાસે ઘણા ગીતો એવા છે કે જે 100 વર્ષ જૂના છે, 150 વર્ષ જૂના છે, 200 વર્ષ જૂના છે, 250 વર્ષ જૂના છે. એનું કારણ શું છે? એ પરંપરા ગાવાથી કંઠોપકંઠ જળવાય છે. એ ચોપડીમાં છપાય એનાથી પૂરું નથી થતું. કવિતા સંગ્રહ ગમે એટલા બહાર પાડે માણસ, પણ જ્યાં સુધી એ ગવાય નહીં ત્યાં સુધી એ ચિરંજીવી ના બને. એટલે ભગત બાપુ ચિરંજીવી છે અને રહેશે. એનું કારણ શું છે? એના ગીતો કંઠે ચડ્યા છે. અને કંઠ છે ને એ કોઈ વ્યક્તિગત નથી. કંઠ તો એક પરંપરા છે, એક ધારા છે, એક પ્રવાહ છે. એ પ્રવાહમાં જે રચના મૂકી એ તરી. તો ભગત બાપુના હું નાનપણમાં એમના ગીતો સાંભળેલા, અને મેં કીધું એ જીતારા આંગણીના પૂછીને જો કોઈ આવે. 10 વર્ષની ઉંમરે હું શીખેલો, હજી આજે પણ ગાઉં છું આટલા વર્ષે. હવે આ ગીતની તાકાત કેટલી હશે, એનું ચિરંજીવી એમાં તત્વ કયું હશે? આ બધા અમરફળ જેવા ગીત કહેવાય. આ ગીતો બધા, એટલે મેઘાણીભાઈ પણ કે છે કે દુલાભાઈના ગીતો છે ને એ ગીતો નથી, આખ્યાયિકાઓ છે. અને આખ્યાયિકાઓ એટલે એ માણસના એક ચિત્તવૃત્તિ સાથે જોડાય, એક અનુબંધ. કારણ કે આખ્યાયિકામાં એક ધાર્મિક તત્વ હોય, આસ્થાનું તત્વ હોય. તો ભગત બાપુની રચના ભલે ધર્મની કે પુરાણની ન હોય તો પણ સાંભળનારને ગાનારની એક આસ્થા એની સાથે જોડાય છે, અને એટલે એ પરંપરાનું ભજન બને છે. અને આવા મેઘાણીના મેળા પછી ભગત બાપુએ છંદો કરતા આવા સાદગીવાળા ગીતો એ લખવાનું વધારે શરૂ કર્યું. એક ગીત મને અત્યારે યાદ આવે છે કે આપણે કર્મની વાત કરતા હોય, આધ્યાત્મિક કે ધાર્મિક નેતા હોય તો એમ કે કર્મણેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. વાત સાચી, ગીતામાં કીધું છે. પણ કર્મ એ તો ભગવાને કીધું. ગીતામાં ગાનારે ગીતાનું વચન આપ્યું કે ભાઈ તારે કર્મ કરવાનો તો અધિકાર છે. પણ આ કર્મની જયારે ફિલોસોફી કોઈ વિદ્વાન વક્તા કે કોઈ પંડિત કે કોઈ કથાકાર કહેતા હોય ને, ત્યારે લગભગ કંટાળાજનક બનતી હોય છે.
કર્મની વાત કરે ત્યારે બોરિંગ હોય છે અને સામાન્ય માણસને સમજાતી હોતી નથી, કારણ કે એટલું બધું એમાં પાંડિત્ય હોય છે અને નકરી આધ્યાત્મિકતા હંમેશા નીરસ હોય. અરે એને જ્યારે કવિતાનો સ્પર્શ થાય ત્યારે જ એ ચિત્ત સુધી પહોંચતી હોય છે. આ તો મારો અનુભવ છે, બાકી સૌના મત હોય, પણ એવી એક કર્મની એક કવિતા, કર્મ જેવો એક આધ્યાત્મિક શબ્દ છે, એને ભગત બાપુ કઈ કક્ષાએ લઈ જાય જો. એના રૂપકો પણ કેવા, એના ઉદાહરણો પણ કેવા કે આપના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીંજણો રોજ વાલે. આપના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે, અને ઉદયને અસ્તના દોરડા ઉપરે નટબની રોજ રવિરાજ માલે. એક તો આકાશ છે, એની કલ્પના એવી કરી છે આમાં કે થાંભલા ઉપર આભ ઊભું છે, અને જે થાંભલા છે એ પછી ધર્મના હોય, એ સજ્જનતાના હોય, શૌર્યના હોય, દાતારીના હોય, કે જે હોય તે નીતિના. તો એ બધા થાંભલા કોઈક તો માણસો હશે ને, કારણ નીતિના ધારણ કરનારા, ધર્મના ધારણ કરનારા, આ બધા આપને ટેકો દઈને ઉભા છે, એ કોઈ દી થાકતા નથી. અને વાયુનો વીંજણો રોજ હાલે, આ પવન કોઈ દી થંભતો નથી. પવન ધાર કોઈ અટકી જાય, પવન થાકી જાય, એમ કે હવે મારે પવન એમ કે મારે હવે નથી બહાર નીકળવું, તો શું થાય? સૃષ્ટિ અટકી જાય. પણ પવનને થાકવું પોસાય નહીં, પવન કોઈ દી ઉભો રહે નહીં. એમ ઉદયને અસ્તના દોરડા ઉપરે નટબની રોજ રવિરાજ માલે. ઉદયને અસ્ત, સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય, એક દોરડાની કલ્પના કરી છે કે દોરડા ઉપર જેમ નટ બજાણીઓ જેમ હોય ને, આમથી આમ એક બાજુથી ડાબીથી જમણી, જમણીથી ડાબી જતો હોય, નટ બજાણીઓ જેમ દોરડા ઉપર હાલતો હોય, એમ આ પૂર્વ અને પશ્ચિમના દોરડા ઉપર ઉદયને અસ્તના દોરડા ઉપરે નટબની રોજ રવિરાજ માલે. અને ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ જાવે, કર્મવાદી બજા કર્મ કરતા રહે, એમને ઊંઘવું કેમ ફાવે. આ બધા કર્મવાદી છે. સૂર્ય છે એ કોઈ દી એને ઉગેમું અચૂક, ઉગ્યાની આળહ નહીં. એ કોઈ દી સૂરજને આળહ ચડી કે આજ તો સુઈ રહેવું મોડે સુધી, નથી ઉઠવું, ઓફિસે નથી જવું, એવું સૂરજને થાય તો શું થાય? આ સૃષ્ટિ સમાપ્ત થઈ જાય. એટલે ઉદયના આસ્તને દોરડા ઉપર એકદમ સૂર્ય થાકતો નથી, પવન થાકતો નથી, આકાશના થાંભલા થાકતા નથી. એટલે કર્મવાદી બધા, આ બધા જો કર્મ કરતા રહેતા હોય, જો કર્મની સીધો ઉપદેશ નથી આપ્યો ભગત બાપુએ કે તમે કર્મ કરો, કર્મણે વાધિકાર હસ્તે, એ ગીતાની વાત પોતાની રીતે કરી છે, ગામઠી ભાષામાં કરી છે. આ તો ગામડીઓ કવિ છે ને, એટલે વાત તો એ જ કરી, પણ રસિક રીતે કરી છે, એક કવિતાની ભાષામાં કરી છે. અને કેટલીક ઝીણી ઝીણી વાતો ભગત બાપુ એવી કરી છે કે માણસ ગમે તેટલો પ્રગતિ કરે. આ જે આભના થાંભલા છે ને, એના વિશે મને અત્યારે યાદ આવ્યું કે આ કવિ કર્મ કેવા, કોઈ પણ માણસ ઓવારી જાય. આપણે વિનોદ જોશી એક કવિ છે, એમણે એક જગ્યાએ માર્ક કરેલું, આ મને અત્યારે યાદ આવ્યું કે ભગત બાપુ છે ને એ બરાબર લાગ જોઈને કુકરી મારે, એ ટાઈપના કવિ છે. કારણ કે ક્યાં કર્મની વાત આવી તો કર્મમાં કયા ઉદાહરણ આવે કે એવું કર્મ કરતા કોઈ થાકતું નથી. એટલે એનો ભાવાર્થ એવો હશે કે એ જેમ લાગ મળે એવી કુકરી મારનારા કવિ છે. એટલે શબ્દનો ઉપયોગ એ યોગ્ય જગ્યાએ જ કરે કે પછી એ જીતે ને જીતે. એ ચોપાટની રમતના એવા ખેલંદા ખેલાડી કવિ કહેવાય કે એના શબ્દની કુકરી છે એ આર પાર જ જાય. અને એવી એક સૂક્ષ્મ વાત ભગત બાપુએ કરી છે કે માણસ ગમે તેટલી પ્રગતિ કરે, વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરે, પણ આખરે એનો એક સીમાડો આવે છે, એની એક હદ આવે છે. કારણ કે એનાથી આગળ વિચારી શકતો નથી. કારણ માણસનું ગજું કેટલું. તો એને એક રૂપક આપ્યું છે, જો રૂપકો અદભુત હોય છે ભગત બાપુના, કે માછલી રે મગર ને જઈ પૂછું રે, દરિયાના પાણી એ કેટલા રે. માછલીએ મગરને પૂછ્યું, દરિયાની વાત છે કે માછલી છે એ સપાટી ઉપર તરનારી છે, નાની છે, એ ઉપર તરતી હોય. મગર છે એ તળિયા સુધી જતો હોય, નીચે સુધી જતો હોય. દરિયાનું તળિયું ક્યાં હશે એ માછલીને ખબર ન હોય. એટલે માછલી મગરને પૂછે છે કે માછલી રે મગર ને જઈ પૂછ્યું રે,
દરિયાના પાણી એ કેટલા રે, અને ભેળા વસનારા સૌ ભરમાણા રે. આ જનરલાઇઝ કરી વાત જો, કે ભેળા વસનારા સૌ ભરમાણા રે, મોટાના તળિયા એનો મળ્યા. હિંમતભાઈ, આ જનરલ વાત કોઈ પણ સમયે કોઈ પણ કાળે લાગુ પડે કે મોટાના તળિયા કોઈ દી મળતા નથી. અને આપણે કટાક્ષની રીતે ન લઈએ, પણ એક જનરલ લઈએ તો મોટાના તળિયા, પછી સાગર હોય તોય ભલે, આકાશ હોય તોય ભલે, આ બ્રહ્માંડ હોય તો ભલે, એ મોટું છે. એ માણસોમાં ઘણા મોટા હોય, એના તળિયા આપણને ન મળે. કે ભેળા વસનારા, સાથે રહેનારા હોય, પાણી, માછલી અને મગર દરિયાની સાથે જ રહે છે, છતાં એના તળિયા એને મળે નહીં, કારણ કે મોટા છે, મોટા તળિયા ના મળે. એક બીજું રૂપક એમાં આપે છે કે પંખીઓ મળીને હાલ્યા, પંખીઓ, બધા પંખી ભેગા થઈને ઉપડ્યા. ક્યાં? કે પંખીઓ મળીને હાલ્યા અને મોર હાલ્યું મચ્છરું. બધા પંખીઓ ભેગા થઈને નીકળ્યા કે આપણે આ આકાશનો છેડો ક્યાં છે ત્યાં સુધી જાય, ગોતીએ તો ખરા. આપણે આટલામાં ઉડ્યા કરીએ છીએ, પણ આકાશ છે ક્યાં સુધી? આ બધું છે ખુલ્લું છે ક્યાં સુધી છે? એનો છેડો ક્યાં આવે? હાલો આપણે ગોતીએ. તો પક્ષીઓ બધા ભેગા થયા, તો મચ્છર છે ને, મચ્છર, ઈ કે હું તમને લઈ જાઉં, તમે મારી પાછળ પાછળ હાલો. કારણ કે મચ્છર ઝીણું છે, એ બધે ગમે ત્યાં ખૂણે ખાતરે ઉડતું હોય. એટલે મચ્છર જેવા હોય ને, ખૂણે ખાતરે બધે ઉડતા હોય. કે પંખીઓ મળીને હાલ્યા, મોરે હાલ્યું મચ્છરું. મચ્છરે પાછું કોને પૂછ્યું? કે મચ્છરે ગરુડને જઈ પૂછ્યું રે, વાદળના છેડા એ કેટલે રે. મચ્છરે પાછું, મચ્છર થાકી ગયો એટલે ગરુડને પૂછ્યું, કારણ કે સૌથી વધારે ઉડનારું, સૌથી લાંબુ ઉડ્ડયન કરનારું, દૂર સુધી જઈને સૌથી ઊંચે જઈ શકે એવું પક્ષી ગરુડ. એટલે મચ્છરે ગરુડને છેવટે પૂછ્યું, કારણ ગરુડ આખરે તો વિષ્ણુ ભગવાનનું વાહન છે, એને તો ખબર હોય જ ને, પણ ગરુડને ખબર નહોતી કે આ વાદળનો આકાશનો છેડો ક્યાં છે. તો વિચાર કરો, આ ભગત બાપુની કલ્પના સૃષ્ટિ છે કે જેમાં આકાશ, દરિયો, અણુ, વિરાટ, સૂક્ષ્મ, આ બધું જ આવે. અને એટલે જ કદાચ માતાજીની સ્તુતિમાં એમણે કીધું છે, એક બહુ અદભુત એમણે માતાજીની એક ગીત લખ્યું છે કે માડી તારા પરચાનો નહીં પાર. એક આદિશક્તિ, એક પરમ ચેતના, કે માડી તાયલા પરચાય પરંપાર. પરચા એટલે ચમત્કારો. આપણને ભગત બાપુએ જે વાત કરીને આપણે જોઈએ છીએ, આ ચમત્કારો જ છે ને બધા. આપણે રોજ સૂરજ ઉગે છે, વરસાદ પડે છે, ઠંડી આવે છે, ગરમી પડે છે, વરસાદ આવે છે, આ બધા ચમત્કારો જ છે. એક નવા માણસનો જન્મ થાય છે, મા બાપની અણસાર લઈને જ આવે છે. બાળક જન્મે તો એને અણસાર મા બાપની જ આવે, એ પણ એક ચમત્કાર છે. એટલે આટલા અદભુત ચમત્કારોની વાતો, એટલે એ આ માતાજીના સંદર્ભમાં આદિશક્તિના અર્થમાં ભગત બાપુ કહે છે કે માડી તારા પરચાનો નહીં પાર, એ માડી તાયલા પરચાય પરંપાર. તોય ઓય કુડિયા એ માગે રે માડી મુન પરચા દ્યો રાજ. પછી જે ભગત બાપુ જે વાત કરે કે એક પરચા ગણાવે, એમાંથી એક વાત આપણે કરું કે લટકે લાખું રે ભરમાંડ, હે માં, હે આદિશક્તિ, તારું એક લટકું એટલે કે ખાલી એક તારી મુદ્રા, તારો આંખની ભ્રમર આમથી આમ ફરે, કે તારો ચહેરો આમથી આમ ફરે, કે તારા હાથની આંગળી આમથી આમ થાય, એક જ લટકું કરે તું, એક જ મુદ્રા ફેરવે, એક જ એક મુવમેન્ટ કરે, તો પણ શું થાય છે કે મારી લટકે લાખું રે બ્રહ્માંડ. બ્રહ્માંડ કેટલા છે? આપણે શાસ્ત્રોમાં પુરાણોમાં 14 બ્રહ્માંડની વાત છે, પણ એ પણ એક અનુમાન ગણીએ. બ્રહ્માંડ કેટલા છે? કદાચ લાખો છે. તો માં, હે આદિશક્તિ, હે પરમ ચેતના, કે તારી મુદ્રા ફરે અને 14 બ્રહ્માંડ છે ને એના ઈશારે ચાલે. માડી લટકે લાખું રે બ્રહ્માંડ, માડી લટકે ચાંદલીઓ ને ભાણ. આ તારી જ લીલા છે ને બધી, ચંદ્ર અને સૂરજની. અને બોલો સમદરિયો એ બગાડે ઝીણી ઝીણી
એ જાલરી હો રાજ, બોલો સાગરીયો એ વગાડે ઘેરી ઘેરી નોબતું રાજ. આ કવિ અટક્યા છેવટે ક્યાં? એક પરમ તત્વ સામે, કે આટલા બધા ચમત્કારો એમને જે બે ત્રણ જે ઉદાહરણો આપ્યા, કે ભાઈ ક્યાં ક્યાં વિરાટ અને સૂક્ષ્મની તુલના કરી છે કવિએ, તો છેવટે પછી એ પણ જાય છે તો પરમ ચેતનાની પાસે કવિ પણ, કે આ તારી લીલા કોઈને સમજાતી નથી, તો પછી હું એના ગીત તો માં કેવી રીતે ગાઉં? તો ભગત બાપુની આ બધી કવિતાઓની વાતો છે. સાગર, સમય સમય તો નથી, પણ તમે જો થોડું વધારે કહો તો અત્યારે બધા તૈયાર છે, તમારી વાતમાં આવી ગયા છે. તો કવિ કાગની કવિતા એકાદ ગીત સંભળાવો, એકાદ ગીત સંભળાવો, એકાદ ગીત વધારે સંભળાવો, કોઈ એકાદ ભજન, એકાદ ગીત. તો ભગત બાપુએ જે રચનાઓ લખીને, કાગવાણીના 8 ભાગ છે, અને એ 8 ભાગમાં કુલ 528 રચનાઓ છે, ગીતો ને ભજનો ને છંદો ને બધું, અને 700 જેટલા દુહાઓ છે. અને વડલો કહે છે વનરાયું સળગી, અરવિંદભાઈ. હા, સંભળાવું. એટલે એ 700 જેટલા દુહાઓ છે, 2515 જેટલી એમની સુવિચારો, સુભાષિતો છે. આટલું બધું લખ્યું, એમાંથી પસંદ કરીને વિષ્ણુભાઈ સાહેબ, હિંમતભાઈ, મેં એક સંપાદન કરેલું. આમાં 100 રચનાઓ, 100 રચનાઓમાં આવકારો મીઠો આપજે, એટલે એ એડિટ કરીને, જે લોકપ્રિય છે, કવિતા તત્વની રીતે પણ બહુ ઉત્તમ છે, આમ તો બધું જ ઉત્તમ છે, પણ એમાંથી પસંદ કરીને મેં આ કરેલું. તો એમાં જેટલી રચનાઓ મને ગમી, સારી લાગી, એટલે કે ગાવા જેવી લાગી, કાયમ ટકે એવી લાગી, તો એ બધામાંથી હવે છેલ્લે હું આપને એક આપની ફરમાઈશ પ્રમાણે ગીત સંભળાવું, અને પછી આપણે મારી વાત હું પૂરી કરું. હવે આ ગીત પણ બહુ નાનપણમાં સ્કૂલમાં હતો ત્યારે પણ ગાતો, જયારે પ્રાથમિકમાં 4થું 5મું ભણતો ત્યારે પણ આ ગીત હું ગાતો. વડલો કે છે વનરાયું સળગી, મેલી દિયો ને જૂના માળા, ઉડી જાવ પંખી પાંખું વાળા, હે ઉડી જાવ પંખી પાંખું વાળા, આભે અડીરા સેન જગનના, એ ધખી જાયા 10 ઢાળા. આગની સેના આખી ઉમટી પડી જંગલ ઉપર, આભે અડીરા સેન જગનના, ધખી જાયા 10 ઢાળા, આ ઘડીએ ઘડી ચોટ નમોને, ઝડપી લેશે જ્વાળા, ઉડી જાવ પંખી પાંખું વાળા. જંગલમાં આગ લાગી છે સાગર, તો વડલો પંખીને કહે છે કે તમે તો ઉડી જાઓ, હું તો ક્યાં જાઉં, હું તો જમીન સાથે જોડાયેલો છું, અને હવે તમે ભાગો જલ્દી, આગ નજીક આવી ગઈ છે. તો પંખી કહે છે કે બોલ તમારા હૈડામાં બેઠા, એ પંખીને કહે છે કે તમારા બોલ મેં કાયમ સાંભળ્યા છે, મીઠા મીઠા ગીતો, કે બોલ તમારા હૈડામાં બેઠા, રૂડા ને રસવાળા, કોક દી આવીને ટબકી જાજો, કોક દી આવીને એ ટબકી જાજો, મારી રાખવું પર રૂપાળા, ઉડી જાવ પંખી પાંખું વાળા, એ ઉડી જાવ પંખી પાંખું વાળા, પ્રેમી પંખીડા પાછા નહીં મળીને, આવનમાં વિગતાળા. હવે પાછા નહીં મળીએ કદાચ, કારણ કે આમાં તો ભસ્મીભૂત થવાનું છે. પડદાયાડા મોત ના પડ્યા, પડદાયાડા મોત ના પડ્યા, અને તે પર જડીના તાળા, ઉડી જાવ પંખી પાંખું વાળા, એ ઉડી જાવ પંખી પાંખું વાળા. પછી પંખી કહે છે કે અમે કેમ ઉડીએ, એવા નગણા અમે કેમ થઈ, કારણ કે આશરે તારે જમે ઈંડા ઉછેરા,
અને ફળ ખાધા રસવાળા. એ આશરે તારે અમે ઈંડા ઉછેર્યા, ફળ ખાધા રસવાળા. અને મરવા વખતે સાથ છોડી દે, મરવા વખતે સાથ છોડી દે, એ મોઢા મસવાળા ઉડી જાવ પંખી પાંખો વાળા. કેટલા ઉપકાર છે હે વડલા, હે ઝાડ તારા અમારા ઉપર. અને હવે મૃત્યુ વખતે બળી જવું છે એ વખતે તારો અમે સાથ છોડીને ભાગી જઈએ તો અમને કલંક લાગે, અમારે મોઢે મસ્ત ડળે. અને ભેળા મરશું, કેવી સરસ વાત છે. હવે તો ભેળા મરશું ભેળા જન્મશું, અને તારે માથે કરશું માળા. બીજા જન્મમાં તું પાછો વડલો થાજે, અમે પાછા પંખી થશું ને માળા કરશું અમે. ભેળા મરશું ભેળા જન્મશું, તારે માથે કરશું માળા. કાગ કે આપણે ભેળા બળશું, કાગ કે આપણે એ ભેળા બળશું, અને ભેળા ભરશું ઉચાળા. ઉડી જાવ પંખી પાંખું વાળા, એ ઉડી જાવ પંખી પાંખું વાળા. વડલો કે છે એ વનરાયું સળગી, મેલી દિયો ને જૂના માળા. ઉડી જાવ પંખી પાંખું વાળા, એ ઉડી જાવ પંખી પાંખું વાળા. ઉડી જાવ પંખી પાંખું વાળા. આભાર આભાર. અદ્ભુત અદ્ભુત સાહેબ. બારોટ બરાબર ખીલ્યા હો અરે તમે. તમે અરે હાથમાં વાહ. પછી શું, તમે જો હિંમતભાઈ છે જમાવ. આમે ઓડિયન્સ કેવું છે જોરદાર. અ, અ, ખૂબ સરસ પ્રસ્તુતિ અરવિંદભાઈ સાહેબ. બહુ આનંદ થયો. સમગ્ર તમારી, મેં કહું હતું ને 2 in 1, ગાયન ને વક્તવ્ય બે, એટલે એનું એક બહુ સરસ આપણે સમન્વય થયો મિત્રો. એક લોક સાહિત્યની અભ્યાસસભર અને રસસભર રજૂઆત કેવી હોય, બંને અભ્યાસ ને રસિકતા બંનેમાંથી એકે ન જાય એવી રજૂઆત કેવી હોય એ આપણે અરવિંદભાઈ પાસેથી આપણે જાણ્યું, જોયું, એનું પ્રત્યક્ષ નિદર્શન જોયું આપણે. એટલે મને કહેવાનું મન થાય સાહેબ કે તમે કહ્યું ને ચમત્કારો બનતા રહે છે, તો તમે ઘર બેઠા અમારી સમક્ષ આ રીતે ઉપસ્થિત થાઓ અને આ તમારા આવા અદ્ભુત કંઠમાં તમે કહ્યું કે સુરીલા જ હોય કાગ બાપુ કાયમ, સૂર ચૂક્યા નથી. તમે પણ કોઈ વાજિંત્ર વગર ક્યાં સૂર ચૂકો છો અને નહીં ચૂકતા હો, તો આવા અદ્ભુત સુરીલા કંઠમાં અમને તમે મળો ઘર બેઠા એ પણ ઓછો ચમત્કાર નથી. ને આ સાગરીઓ તો કેવો છે, ઝાલર વગાડે છે જરાક ધીમી ધીમી તમે જે ગાઓ છો એમાં. એટલે હા સાહેબ, કઈ કહેતા હતા સાહેબ? અચ્છા, મને એવું લાગ્યું. આ સાગરીઓ તો ધીમી ધીમી ઝાલર વગાડે છે. એટલે હું તમારી આખી પ્રસ્તુતિથી બહુ આનંદ થયો. અને આપણને એમણે જણાવ્યું એ પ્રમાણે આવકારો મીઠો આપજે નામનું એમણે સંપાદન કર્યું છે કાગ બાપુનું, ભગત બાપુનું 100 કાવ્યનું, અને એમાં બહુ સરસ એમનો પરિચય મળી રહે છે. તો આ પ્રકાશન તમને પ્રાપ્ત થશે. આ ગુર્જર સાહિત્યનું પ્રકાશન છે અને એ તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. તો મિત્રો આ પુસ્તક બહુ સરસ છે, મેં પોતે પણ આને રિફર કર્યું છે. હવે આપણી સમક્ષ હું મહાપાત્ર, તેમને હું વિનંતી કરું છું કે તેઓ સમગ્ર કાર્યક્રમને સંકેલી આપે અને મુરબ્બીઓ જે આપણી સમક્ષ હાજર રહ્યા, અભ્યાસુઓ, મુરબ્બીઓ, એમની નાની શી કંઈક આભાર. મિત્રો સંભળાય છે મારો અવાજ? હેલો હેલો હલો. હેલો, સંભળાય છે હિંમતભાઈ મારો અવાજ? હા બોલો, સંભળાય. સંભળાયો તમે બરાબર? સંભળાવો છો. તો હું વિનંતી કરું છું ઓકે. હિંમતભાઈને ખૂબ કે મજા તેઓ ખૂબ
ખૂબ મજા આવી. આજના સરસ મજાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. ખાસ કરીને સત્વ ઇવેન્ટ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમી એના સંયુક્ત ઉપક્રમે, અને બહુ સરસ મજાનું શીર્ષક પણ રાખ્યું છે કે આવકારો મીઠો આપજે. કાગ બાપુનું આ સરસ મજાનું ભજન અને એનું આ ભજનની એક નાની એવી કડી લઈને આવકારો મીઠો આપજે એ રાખીને સરસ મજાનો એક આ કાર્યક્રમ વેબિનાર સ્વરૂપે આયોજિત કર્યો. થોડી ઘણી ટેકનિકલ ક્ષતિઓ થઈ, પણ તેમ છતાંય બહુ મજા આવી. અને એમાં ખાસ કરીને અરવિંદભાઈ બારોટ એમને ખૂબ સરસ મજાના કાગ બાપુને આપણી સમક્ષ મૂકી આપ્યા. વાત તો કરી, એની સાથે સાથે એમના જે ભજનો છે અથવા તો એમના જે કઈ ગીતો છે એ આપણી સમક્ષ મૂકી આપ્યા ગાયને, અને બહુ જ સરસ મજાનું ગાયને એ આપણી સામે રજૂ કર્યા. વિરલભાઈ શુક્લ પણ એ સરસ મજાનું કાગબાપુ વિશે વાત કરી. કાગબાપુના આખા જે એમનું સાહિત્ય છે, એમની જે કવિતાઓ છે આપણી સમક્ષ મૂકી આપી છે. કાગબાપુના કાગવાણીના 8 ભાગ અને એ ઉપરાંત 52 ફૂલડાનો બાગ એ પણ એમનો એક સંગ્રહ છે, જે સુવાક્યોનો, જે અરવિંદભાઈએ કીધું એમ કે આપણે અત્યારે મોટા ભાગે જોઈએ છે, ફેસબુકનો જમાનો છે અને ફેસબુકમાં મોટા ભાગે આવા સુવાક્યો બહુ જોવા મળે છે. આમાંથી મોટા ભાગના બધા કાગબાપુના જ સુવાક્યો છે. એ આપણને ખબર નથી હોતી, પણ એક મોટા ભાગે, કારણ કે 2600 થી 2700 એ સુવાક્યો કાગબાપુએ એમાં લખેલા છે અને મોટા ભાગે એમના છે. એટલે એ પ્રકારના સુવાક્યો કાગબાપુએ આપણી પાસે આપણને મળે છે એમની પાસેથી. અરવિંદભાઈ પહેલા વાત કરી કે જયારે હું નાનો હતો ને કે રેલવે સ્ટેશને બેઠો હતો અને કીધું કે દુલા કાગ આવ્યા છે, અને કાગ નામ સાંભળીને એમને એ રીતે એમના પિતાજી પાસે સાંભળ્યું છે ને એ રીતે એમને એ ત્યાં આગળ અનુભવવા મળ્યું, જોવા મળ્યા. આ રીતે મને પણ એમે બહુ નાના હતા ત્યારે સ્કૂલમાં ભણતા ત્યારે આ એમનું આવકારો મીઠો આપજે, પ્રાર્થના પછી આ ભજન ગવાતા કે પ્રાર્થના થતી હોય, નાના બાળકો છે એ આવકારો મીઠો તારા આંગણીએ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. તો આ ભજનો ગાતા, અને એ વખતે ખબર નહોતી કે આ કાગબાપુનું ભજન હશે. અને પગ મને ધોવા દો ને રઘુરાય એ ભજન પણ એ રીતે ગવાતું. તો એ સમયે નાના હતા ત્યારે પણ બહુ નાનપણથી આ બધા સંસ્કારો મળેલા, એ સાંભળેલા ભજનો. પણ તે સમયે ખબર નહીં કે કાગબાપુના હશે. ઘણીવાર કાગબાપુના દુહાઓ છે એ પણ અભ્યાસક્રમમાં આવતા, ત્યારે એમાં કહેતા કે એમનો દુહાને અંતે આવે કે કડવી લાગે કાગડા. એટલે અમને ઘણીવાર થતું કે આ કડવી લાગે કાગડા બધાની અંતે કેમ આવતું હશે. એટલે એકવાર તો મેં મારા શિક્ષક છે એમને પ્રશ્ન પણ કરેલો કે આ બધામાં કાગડા કેમ આવે છે. એટલે અમારા શિક્ષકે કીધેલું કે એ એક બાપુ છે, અને બાપુ છે એમનું ઉપનામ છે, અને પોતાને કાગડા તરીકે ઓળખાવે છે. એટલે કે અહીંયા આગળ બધા એમના પેલા દુહાઓ છે એટલે એના કાગડા આવે છે. પણ પછી અમે જેમ જેમ અભ્યાસ કર્યો અને જેમ કોલેજમાં આવ્યા છીએ એ રીતે પછી કાગબાપુને ઓળખતા થયા, એટલે ખબર પડે કે ભાઈ આ બધું છે એ સમગ્ર સાહિત્ય એમનું કાગ ઉપરથી, જે કાગડા ઉપરથી આવે છે, એ બધું કાગબાપુનું સાહિત્ય છે. અને બહુ જ અદ્ભુત સાહિત્ય એ કાગબાપુએ લખ્યું છે. 5 ચોપડી સુધી ભણેલા અને પછી ગાયો ચરાવવા જાય અને પછી એ રીતે આખું જે કઈ સાહિત્ય છે એનું સર્જન કર્યું. ઘણા બધા છંદો, જે ચારણી છંદો આપણે કહીએ છીએ, ચારણી છંદોની અંદર આ કાગબાપુનું આ બધું સર્જન છે. હમણાં કીધું કે એમાં કોઈ પણ માત્રા છે એ માત્રા તમે આમ કાઢી ન શકો, વિરલભાઈએ કીધું એમ. તો એ પ્રકારની માત્રાઓનો ઉપયોગ કરીને કાગબાપુએ સરસ મજાનું એ સર્જન કર્યું છે. એમ કહેવાય છે કે ધાંગધ્રાના મહારાજા છે એમને કાગબાપુને આમંત્રણ આપેલું રાજકવિ તરીકે, રાજકવિ થવા માટે. એટલે કાગબાપુએ કીધું કે એ મારું કામ નથી, એમ હું અહીંયા જ્યાં છું એ બરાબર છું એમ. તો આવા એ કાગબાપુ હતા. કાગબાપુની વાણી એટલે લોક હૈયામાં એવી વસી જાય એ પ્રકારની વાણી હતી. શબ્દો તો શું, પંક્તિઓ છે એ ધન્ય બની જાય એની. તો એ પ્રકારની વાણી એ કાગબાપુની છે કે કંઠ કેણી અને કવિતાનો સુમેળ એ કાગબાપુમાં જોવા મળે છે આપણને. તો આવા કાગબાપુ છે એમને અદ્ભુત સર્જન એ આપણને કાગબાપુ પાસેથી મળે છે. અને ઘણું બધું પદ્મશ્રીનો ઇન્કલાબ એમને મળેલો છે ભારત સરકાર તરફથી 1962માં 26મી જાન્યુઆરીએ. ઘણો મોડો મળ્યો, આમ તો ખરેખર વહેલો મળવાની જરૂર હતી, પણ તેમ છતાંય ભારત સરકારે એ પ્રકાર. અને 1963માં મજાદરમાં ખૂબ મોટો આ રીતે મેળાવડો કરેલો, ઘણા બધા સાક્ષરોને ભેગા કરેલા, અને એ સમયે આ રીતે કવિતાનો અને ભોજનનો એ બધો આસ્વાદ કાગબાપુએ કરાવેલો. તો એવા કાગબાપુ છે એમને ભારત સરકારે એમના ઉપરથી ટપાલ ટિકિટ પણ બહાર પાડેલી એમ કહેવાય છે.
અને ઝવેરચંદ મેઘાણીએ તો કાગવાણી ભાગ 1 ની અંદર પીછાન એ લખ્યું છે અને એની અંદર એમાં એવું કીધું છે કે એ એકવાર એમના કોઈક વહીવટદાર મિત્ર હતા હાથીભાઈ અને એમના ઘરે ગયેલા અને પછી ત્યાં આગળ એમનો મિલાપ છે એ દાદાભાઈ ગઢવી જોડે થયેલો અને દાદાભાઈ ગઢવી સાથે વાતચીત થતી હતી એટલે દાદાભાઈ ગઢવીએ એ સમયે ઝવેરચંદ મેઘાણીને કીધેલું કે તમે દુલાને ઓળખો છો, એને મળ્યા છો? એટલે ઝવેરચંદ મેઘાણીએ કીધું કે ના, દુલો કોણ એમ. એટલે પછી ત્યાં દાદાભાઈ ગઢવીએ એમની ઓળખ આપેલી કે દુલો કાગ મજાદરનો પગજિયો ચારણ છે અને ફાટેલ પિયાલાનો છે એમ. તો આ રીતે આખી એમની ઓળખ આપેલી અને ઝવેરચંદ મેઘાણીને પણ એ પછી એ કાગબાપુની ઓળખ થયેલી અને એ પછી કાગબાપુને મળેલા અને આ રીતે એ એમના પરિચયમાં આવેલા. તો આ રીતે કાગબાપુનું કામ છે બહુ જ અદ્ભુત છે. બહુ જ લોક સાહિત્યની અંદર ઘણું બધું કાગબાપુએ કામ કરેલું છે. એમનું ગામ છે મજાદર, એને મોરારી બાપુએ કાગધામ આપ્યું છે. એટલે એમ કહેવાય છે કે ઘણા બધા કવિઓનું નામ અથવા તો એમનું ઉપનામ છે અથવા તો અટક છે એ ગામના નામ ઉપરથી હોય, પણ આ કવિ એવા છે કે એમના નામ ઉપરથી ગામનું નામ પડ્યું છે. એમ બહુ ઓછું આપણને જોવા મળતું હોય કે કાગધામ મજાદરને એટલે કાગધામ એ રીતે હવે કહેવાય છે એમ. તો આ રીતે કાગબાપુ એ ખૂબ જ લોકપ્રિય બનેલા અને ખૂબ જ પ્રખ્યાતિ પામેલા એ આપણા લોક સાહિત્યકાર છે. જેમ અરવિંદભાઈ એમને કીધું કે એક લોક સાહિત્યમાં બહુ મોટા નામ એવા કવિ કાગ અને કવિ દાદ, આ બંને નામો એવા છે કે ગુજરાતી લોક સાહિત્યને ખૂબ ઉજળિયાટ કરે છે એમ. અને એમના કારણે થઈને, એમના સાહિત્યને કારણે થઈને આજે આપણે ઘણું બધું એ પામ્યા છીએ. આજે જે આપણી સમક્ષ અધિકારી વક્તાઓ છે ખરેખર એ એમના વિષયને અનુરૂપ લઈને અને બહુ સરસ મજાનું સાગરની સાથે એ રીતે રહીને સાગરે બહુ સરસ આયોજન કર્યું છે કે અરવિંદભાઈને આપણી સમક્ષ લાવી આપ્યા છે, વિરલભાઈને આપણી સમક્ષ લાવી આપ્યા છે અને ખરેખર એ કાગબાપુ વિશે વાત કરી શકે એવા અધિકારી વક્તાઓ છે. તો એ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા, ખૂબ સરસ મજાની કાગબાપુ વિશે વાત કરી. તો હું અરવિંદભાઈ બારોટનો ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તરીકે આભાર માનું છું અને વિરલભાઈ શુક્લએ પણ ખૂબ સરસ મજાની વાત કરી છે, તો એમનો પણ આ પ્રસંગે આભાર માનું છું. પીકે લહેરી સાહેબ પણ એમની બાજુના જ ગામના છે અને એમને પણ કાગબાપુ વિશે સારું એવું ભાથું એ મેળવેલું છે અને એમને પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને કાગબાપુ વિશે થોડી વાત કરી. એટલે એમનો પણ હું અકાદમી તરફથી આભાર માનું છું. અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ પણ ઉપસ્થિત રહીને એમને પણ જે આવકાર પ્રસંગ છે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું, તો એમનો પણ અત્રે આભાર માનું છું. ખાસ સાગર અને એનું સત્વ ઇવેન્ટ્સ એને આ બધાને આ રીતે સાથે અને બધાની સમક્ષ મૂકી આપ્યા, તો સત્વ ઇવેન્ટ્સનો અને સાગરનો પણ આભાર છે. અને ખાસ જે શ્રોતા મિત્રો છે એમને આ સરસ મજાનો પ્રોગ્રામને નિહાળ્યો છે, ઘણા મિત્રોએ સાંભળ્યો છે અને અરવિંદભાઈ બારોટ જેવા એ આ રીતે આપણને સાંભળવા મળે એ એક લહાવો છે. ઘણા બધા અધિકારી વક્તાઓ હોય પણ આ રીતના જે પોતે એના વિશે વાત કરે, જે સર્જક છે એના વિશે વાત કરે અને એ પણ એનું ગાયને બતાવીને, તો એ બહુ જ એક રમણીય કહેવાય અને એક આનંદિત લાહો લેવા જેવી બાબત કહેવાય. તો એ પ્રકારે ખૂબ સરસ મજાની અરવિંદભાઈએ પણ વાત કરી છે. ગુજરાત સાહિત્ય અકાદમી વતી સૌ શ્રોતાજનોનો અને સૌ વક્તાઓનો આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ હિંમતભાઈ. હું સત્વ ઇવેન્ટ્સ વતી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને એક મહામાત્ર તરીકે તમે સતત સહાયક રહ્યા છો આ કાર્યક્રમના આયોજનમાં. તમારું, પંડ્યા સાહેબનું અને અકાદમીની તમામ ટીમનું પ્રદાન ભૂલી શકાય એમ નથી. તો હું મુખ્યત્વે અકાદમીના પદાધિકારીઓ શ્રી હિંમત ભાલોડિયા અને વિષ્ણુ પંડ્યા સાહેબ અધ્યક્ષ શ્રી એમનો બંનેનો આભાર માનું છું. બાકી બધાનો આભાર હિંમતભાઈએ માન્યો છે. વિશેષ કશું કહેવાનું નથી. આ આનંદભરી સાંજમાં આપ સૌ સહભાગી બન્યા શ્રોતા મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રી. થેન્ક યુ વેરી મચ.